પરિવાર નહીં હોય જે નાનું મોટું મન દુઃખ કે કોઈ બોલાચાલી ન થતી હોય, એવો કોઈ બાપ પણ નહીં હોય જે પોતાના સંતાનને ઠપકો નહીં આપે કે ટાપલી નહીં મારે. પણ હા, એવો બાપ તો નહીં જ હોય જે પોતાના સંતાનના છેલ્લા શ્વાસ નક્કી કરી નાખે. આવી જ એક ઘટના મહીસાગરમાંથી સામે આવી છે, જે બાપ અને દીકરાના સંબંધને શમશાર પણ કરે છે અને સાથે જ એક બાપે તેના પુત્રના છેલ્લા શ્વાસ નક્કી કરી નાખ્યા. શું ઘટના બની છે મહીસાગરની, આ શું ઘટના છે તેની વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. મહીસાગરના સતરામપુરાના નરસિંગાપુરની આ ઘટના, જેમાં એક પરિવાર રહેતો હતો. પરિવાર રહેતો હોય ત્યાં નોકજોક કોના પરિવારમાં ન હોય, પરંતુ જ્યારે નોકજોક હાથાપાઈ સુધી પહોંચે અને તેમજ તમારા કોઈ પરિવારજનોના અંતિમ શ્વાસ નક્કી કરે તો પરિવાર હોય એમાં પુત્ર હોય. પુત્ર એવું કહે કે હું હવે 42 વર્ષનો થયો છું, મને હવે પારિવારિક સંબંધોમાં બંધાવવું છે, મારે લગ્ન કરવા છે. અને આટલી એવી વાત ઉપરથી પિતા અને પુત્રમાં બોલાબોલી થાય, તેમજ એ વાત બોલાચાલીથી આગળ વધે, હાથાપાઈ સુધી પહોંચે અને તેમજ એ હાથાપાઈ દરમિયાન પિતા આક્રોશમાં ભરાય અને તેમજ લાકડી લઈ અને પુત્ર પર હુમલો કરે, મારવાનો પ્રયત્ન કરે. પરંતુ એ હુમલા દરમિયાન એ પિતા છે તેના માથા પર મારી દે અને પુત્રના માથા પર વાગતા પુત્ર છે એ ઇજાગ્રસ્ત થાય છે. પરંતુ રાતે તો વીતી જાય છે અને એ રાત એટલી ગંભીર હોય છે કે એક પિતા છે તેના પુત્રના અંતિમ શ્વાસ નક્કી કરે છે. આવતી સવાર થાય છે, પુત્ર કહે છે મને માથામાં વાગ્યું, મને માથામાં દુખી રહ્યું છે. તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને તેમજ ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. સ્થિતિ વધુ નાજુક થાય છે, તેમજ વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. 8 દિવસ મોત અને જીવનની વચ્ચે લડ્યા બાદ પ્રકાશનું કારણ મોત જ હોય છે. 8 દિવસ તે લડ્યો અને તેમજ તેનું 8 દિવસ બાદ મોત થાય છે. તેમના પિતાએ જ તેમનો જીવ લઈ લીધો હોય છે. આ સમગ્ર બાબતે જે યુવક છે તેના મોટા ભાઈ છે તે પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ નોંધાવે છે. સમગ્ર બાબતે કાર્યવાહીનો દોર ચાલુ થાય છે અને તેમજ આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે મહીસાગરના પોલીસ, સૌપ્રથમ તે સાંભળીએ. दिनांक 24 फरवरी को सुबह 8 से 9 के बीच में लगभग एक फरियाद आती है हमारे पास कि एक इंसान की हॉस्पिटल में ट्रीटमेंट के दौरान मृत्यु हुई है. तो जो फरियादी है वो जो भी विक्टिम है उसके चाचा हैं और वो फरियाद लेके आते हैं कि उस बच्चे और उसके पिताजी के बीच में दिनांक 17/2 को लगभग रात के 10 बजे झगड़ा हुआ कोई, और झगड़े की वजह थी कि बच्चा कह रहा था कि मेरी शादी करा दो. ये मुख्य वजह थी. इसी दौरान दोनों पिता पुत्र के बीच में हाथापाई हुई और उसी दौरान एक डंडे से पिता ने पुत्र के सर पे चोट मार दी. बनाव वहीं पे रुक गया, लोगों ने छुटछुटाव करा दिया, लेकिन सुबह बच्चे ने बताया कि उसके सर में दर्द हो रहा है. तो उसे संतरामपुर लाया गया, संतरामपुर से उसे गोधरा भेजा गया, गोधरा से उसको वडोदरा भेजा गया. वडोदरा से 24 तारीख को हमें बताया गया कि उस बच्चे की जान चली गई है. इसके तहत हमने मर्डर की फरियाद दाखिल की है और उसके पिताजी के खिलाफ फरियाद हुई है और फरियाद के बाद उनको अरेस्ट भी कर लिया गया है. पूछताछ में पाया गया कि सेम वही बात थी कि उन दोनों पिता पुत्र के बीच झगड़ा हुआ था कि वो बच्चा कह रहा था कि शादी कराओ, और इस वजह से झगड़े के दौरान उनके बीच हाथापाई में चोट लग गई और उसकी वजह से मृत्यु हुई. हाँ, अक्यूज को हिरासत में लिया गया. મહીસાગર પોલીસ વિભાગમાંથી માહિતી આપેલ છે કે 16 તારીખના રોજ રાતે આ ઘટના થઈ હતી અને તેમજ એ રાત દરમિયાન બીજી સવારે પુત્ર છે તેને દુખાવો ચાલુ થાય છે, હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને તેમજ આ સમગ્ર મામલો બને છે. અને તેમજ તેના જ પરિવારમાંથી તેમના મોટા ભાઈ છે તે તેમના નાના ભાઈ છે આ ફરિયાદ નોંધાવવા આવે છે અને તેમજ પોલીસનો દોર ચાલુ થાય છે. સમગ્ર બાબતે હાલ કાર્યવાહીનો દોર ચાલુ છે અને તેમજ આવી ઘટનાઓ અનેક વાર કહેતી હોય છે કે શમશાર કરતી હોય છે. એક બાપ અને દીકરાના સંબંધને લજવનારી આ ઘટના છે. મહીસાગરથી વિરેન્દ્ર જોશીનો રિપોર્ટ, ગુજરાત તક.